આપનું સ્વાગત છે ઈડર સિવિલ હોસ્પિટલમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું। અમારા સાબર આવાઝ ન્યૂઝ ચેનલના ચીફ રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલીના તરફથી મળતી માહિતી મુજબ ઈડર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપ દ્વારા પૌષ્ટિક આહાર તરીકે કચેરીઓ અને બિસ્કિટનું વિતરણ કરાયું। આ વિતરણ વ્યવસ્થામાં પૂર્વ પ્રમુખ સોનલબેન મહેતા તથા પ્રમુખ રાજેશ્રીબેન ત્રિવેદી અને ઉપપ્રમુખ દક્ષાબેન ગોર, સિવિલ હોસ્પિટલના ડોક્ટર ગજેન્દ્રભાઈ ગઢવી સાહેબ અને તેમનો સ્ટાફ ગણ પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સગર્ભા માતાઓ માટે જ્યારે વિતરણ કરવા ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ છે ત્યારે સર્વે સગર્ભા માતાઓને બ્રેસ્ટ ફીડિંગ માટે બ્રેસ્ટ ફીડિંગના ફાયદા, બ્રેસ્ટ ફીડિંગથી કોઈ બી ન્યૂબોર્ન હોય કે નવું જન્મેલું બાળક છે 6 મહિના સુધી સતત આપણે બ્રેસ્ટ ફીડિંગ આપવાનું હોય છે, જેનાથી બેબીનું વેલ્થ બધું સચવાતું હોય છે, જેમાં પ્રોટીન્સ, મિનરલ્સ તેમજ માતા અને બાળકનું બોન્ડિંગ રહેતું હોય છે। અને બાળકને જો 6 મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ આપવામાં આવે તો એ બાળક બિલકુલ એની પૂરી લાઈફ હેલ્ધી રહેતું હોય છે, જેને કોઈ ડિસીઝ થવાની સંભાવના બિલકુલ ઓછી થતી હોય છે અને થાય તો પણ માઇલ્ડ થતું હોય છે। બને ત્યાં સુધી આપણે જે ક્રિટિકલ 5 વર્ષનો કે 3 વર્ષનો સમયગાળો હોય છે એમાં જો વ્યવસ્થિત 6 મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ વ્યવસ્થિત આપેલું હોય તો એ બાળકને ઇન્ફેક્શન થવાના ચાન્સ બિલકુલ ઓછા હોય છે। અને આજ રોજ જે ફાઉન્ડેશન દ્વારા ઈડર ખાતે સગર્ભા માતાઓને જે કીટનું વિતરણ કરવામાં આવેલ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।